જેનો મગજ વધારે ઈ સમજાવે. મમ્મી કે પપ્પા? અગર હું તારી બેન ના હોત. ઈ હવે તારા ઉપર છે. આપણા બે માંથી વધશે મને પૂછ. 6 7 અગર તારે મને કોઈક નિકનેમ આપવું હોય દેવો અમારે અહીંયા છાસ દેવા આવે દેવો એના જેવું એવું તું માનતી હોય કે હું તારી હેલ્પ કરી શકીશ. આપણા પરિવારમાં તો એ વસ્તુ છે કે આપણે બધા ભેગા બેસીને હસી મજાક કરીએ. તો હવે પણ ઈ ગુસ્સો ના કહેવાય યાર, બળતરા કહેવાય મને જે. તો કોણ લાગે કે આમ બેસ્ટ છે કે ના ના અમારી બેસ્ટ બેન છે. હાય ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મોજ કરતા હશો. હું છું માનસી રેણુકા અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે કરવાના છીએ Q&A. એમાં આપણે સ્વાગત કરીએ છીએ આપણા ગેસ્ટનું. હાય દેવાંશી. હાય કેમ છો? હેલો, તમને કોઈને ખબર ના હોય તો હું જણાવી દઉં કે આઈ એમ હર રિયલ સિસ્ટર, સગી સિસ્ટર. ગુજરાતી બોલ ને હું ઇંગ્લિશ એની સગી સિસ્ટર છું એમ. હા ભલે ભલે હાલ. કોણ સ્ટાર્ટ કરશે, તું કે હું? તમે મોટા છો. હે હમ પેલા થોડા લાઇટ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરી, બરાબર? ઓકે. જોવાની કોશિશ કરીએ. હા, મારી એક એવી આદત કે જેનાથી તને ખાર ચડતા હોય બચપનથી લઈને અત્યાર સુધી. એવી કોઈ ખાસ આદત નથી બોલી ને, બટ ચિંતા ના કર, મને ખોટું નહીં લાગે. પણ તું હું તારી વાત ના માનું ને એટલે તું આંખું કાઢસ અને પછી બીવડાવી દે છે એટલે એટલું હાલ્યા રાખે. હા, ઓકે. હું અગર કોઈ દી એક્સ્ટ્રીમ ગુસ્સે થઈ જાઉં તો એવી કઈ વસ્તુ તું કરીશ કે તને ખબર છે કે હું 5 મિનિટમાં શાંત થઈ જ જઈશ? એક ઝાપટ નાખી. હું કોઈ સારો એવો આન્સર એક્સેપ્ટ કરતી હતી બટ એક્સપેક્ટ કરતી હતી, એક્સેપ્ટ નહીં. હા, નાનપણથી કોઈ આપણો એવો ઝઘડો કે તને યાદ હોય કે એનું કારણ શું હતું, કે પ્રોપર ઝઘડો યાદ હોય તને? ના એવું તો કે નથી, કેમ કે તું કોઈ ઝઘડી નથી મારા ભેગી હું એવું એટલે કે હું ઝઘડતી નથી. ડાઈ છે. અગર હું તારી મોટી બેન હોત તો તું મને કેવી આમ એક્સપેક્ટ કરસ કે હું કેવી બેન હોત તારી? આવીને આવી. એટલે મતલબ હું તને સમજાવતી હોત કે તું મને સમજાવતી હોત? એ તો હવે જેનો મગજ વધારે હોય ઈ સમજાવે. कहना क्या चाहते हो? જો આપ સમજ ગए वो. વાંધો નહીં. હા, મારી વારી. હા હવે યુનિવર્સ માં બધે આ ક્વેશ્ચન એની બેન ને કે એની ફ્રેન્ડ ને પૂછતા હોય, મમ્મી કે પપ્પા? હા વધારે કોણ ગમે, મમ્મી કે પપ્પા? ઓફ કોર્સ તું. મમ્મી કે પપ્પા? તું. મેં ક્વેશ્ચન શું પૂછ્યું તો આન્સર શું છે? પપ્પા પપ્પા. સાંભળી લો મમ્મી. એટલે મતલબ બે બસ ગમે હવે છે. ક્લિયરિફાઈ કરવાની જરૂર નથી. હાલો. અગર હું તારી બેન ના હોત, સડનલી તને મળી હોત તો તું મને ફ્રેન્ડ બનાવત કે નહીં? એ તો હું હવે ઇન્ટ્રોવર્ટ છું, તું એક્સ્ટ્રોવર્ટ છો, એટલે એ ફ્રેન્ડ બને જ. એટલે બે મને અલગ તારા અલગ બેસ્ટ ફ્રેન્ડ હોત ને કે નહીં? એ હવે તારા ઉપર છે. મતલબ તારા તરફથી કાંઈ નહીં, વન સાઇડેડ. હા, તો હું ફ્રેન્ડ્સ બધીની એમ જ બની છું. હું આમ પહેલ ના કરું, પહેલ બીજા કરે પછી હું ફ્રેન્ડ બનું. ઇગોઇસ્ટિક, સેલ્ફ ઓબ્સેસ્ડ. આને અંડર કોન્ફિડન્ટ બાળક કહેવાય. સેલ્ફ ઓબ્સેસ્ડ કહેવાય આને. બોલ હવે. મારી વાત, આપણા બે માંથી વધારે ઉડાવ કોણ છે? હકીકત બોલજે. હા, એમ. હા, બરોબર. આ તો મોટી છે એટલે ના ના, બાકી હકીકત હોય ને ઈ બારે આવી જ જાય. ના એવું કાંઈ નથી. હો, મારો એવો કયો ડાયલોગ જે છે જે હું મોસ્ટલી બોલતી હોઉં, જે તને યાદ હોય, ડાયલોગ જે હું મોસ્ટ ઓફ યુઝ કરું? મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ મને રાખે. હા, આ તુક્કો માર્યો છે. હો, ના તું કોરાય ને તારે. હવે અત્યારનો ક્વેશ્ચન પૂછું. હા તું ઝેનઝી કહેવાય ને, હા એના કેવા 2-3 એવા વર્ડ કે જે મને કદાચ ખબર ના હોય ને તને ખબર હોય, તું એવું માનતી હો કે તને ખબર હોય મને નથી ખબર, તો એવા 2-3 ક્વેશ્ચન મને પૂછ. 6 7 19-20 જેવું. હાલસા ડેલુલુ ઇઝ ઓનલી સુલુલુ. એ નથી ખબર હો આપણને. ડેલ્યુઝન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. મતલબ ઓનો તો મતલબ કે હા, એનો જ મતલબ છે. ના, ડેલુલુ ઇઝ ધ સુલુલુ, એનો મતલબ થાય ડિલ્યુઝન ઇઝ ધ સોલ્યુશન. મતલબ ઇમેજિનેશન ઈ મોસ્ટ ઓફ સોલ્યુશન કે. અગર તારે મને કોઈક નિકનેમ આપવું હોય તો શું આપ? હું શું આપું? આપેલું જ છે બધે, દેવું કરે રાખી. ને તારે કોઈ આમ પર્સનલ એવું આમ મને જોઈને તને એવું કાંઈ આવશે? દેવું બરોબર છે. દેવો અમારે અહીંયા છાસ દેવા આવે દેવો એના જેવું. દેવો આ બહુ ખરાબ બેન છે ફેમિલી, સારી નથી આ.
હા હવે થોડાક ઇમોશનલ ઉપર આવી. ઓકે. મારા મેરેજ પછી કેટલા 5 વર્ષ થયા મેરેજ એના પછી તું એકલી હોઈશ ઘરે, હા. તું એવી કઈ વસ્તુ મિસ કરતી કે માનસી હોય તો આમ કરે કે માનસી હોય તો આમ કરે, એમ કઈ વાતને લઈને મિસ કરતી મને? કરતી, હવે તો નથી કરતી જો કે. અત્યારે નહીં. હા, ઘરે હતી ત્યારે બારે જવું હોય તો કપડા ગોતવામાં મને રૂંગા આવે તો તને બોલાવું, પછી વટ પડે મમ્મી પપ્પાથી તો આની કને જ જાઉં, એટલે અટકાઈ જવાતું, સમજ્યા? એટલે તને બહુ મિસ કરી દીધી. આઈ લવ યુ. આઈ લવ યુ. સેમ ટુ યુ. સેમ ટુ યુ. અગર તારે મને 3 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવી હોય તો તું શું કર? કયા 3 વર્ડ? ફેમિલી શો હે દીદી, ફેમિલી શો. એક ઇમોશનલ, પછી ડ્રામા, એમાં આમ કર સારા ડ્રામા એક્ટ્રેસ. ના ઈ તો તું રેવા દે. અને બસ 2 તો ઘણા આવે. 3 વર્ડ કીધા મેં. એ ઘણા આવે, ત્રીજો મળતો નથી. હું ઇમોશનલ છું અને એક્ટ્રેસ છું. ઓકે. હવે કોઈક ખુરાફાત. કોઈક એવી સિચ્યુએશન કે તને એમ થયું હોય કે મારા ઉપર પ્રાઉડ થયું હોય કે ઓ મારી બેન આ છે, થેન્ક ગોડ મને આની બેન બનાવી, એવું તો કઈ ખાસ છે. બોલ. જ્યારે મારે કરિયર ચૂઝ કરવાનું હતું ને ત્યારે કોલેજ ચૂઝ કરવા ટાઈમે મતલબ દીદી મને સપોર્ટમાં હતી. થેન્ક યુ. અગર હાલ મારી પાસે 5,000 હોય છે, બરોબર, તો હું સૌથી પહેલા કઈ વસ્તુમાં ખર્ચ કરીશ? તને આમ વિશ્વાસ હોય? સ્કિન કેર. બીકોઝ આઈ એમ બ્યુટીફુલ. હા, દેખાય છે. હવે તારી આમ ઈચ્છાની વાત આવશે. અચ્છા. કે તારું કોઈ એવું ડ્રીમ કે જેનામાં હું તારી હેલ્પ કરી શકું ભવિષ્યમાં કે અત્યારે કે ગમે ત્યારે, એવું તું માનતી હો કે હું તારી હેલ્પ કરી શકીશ? એવું ડ્રીમ જ નથી જોયા? ડ્રીમ જ નથી જોયા? ના છે, પણ ઈ 3-4 છે ને, એટલે એનામાં એક ડ્રીમ એવું છે કે મારે છે ને કે લગ્ન નથી કરવા અને મારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે જોબ માટે. તો એમાં નહીં પેલા જ ના પાડી દીધી. અગર મારો ફોન 5 મિનિટ માટે તારી પાસે હોય તો તું સૌથી પહેલા શું જો? મારે શું જોવાનું? મતલબ અગર એમ તને કાંઈ જોઈતું હોય તો તું સૌથી પહેલા શું ખોલ? યુટ્યુબ સ્ક્રોલિંગ કર્યા રાખું. જે મારા ફોનમાં કરું એ તારા ફોનમાં કરું. આપણા પરિવારને લઈને કે આપણા બે વચ્ચે જે બોન્ડિંગ છે એને લઈને, હા, એવી કઈ વસ્તુ છે કે તું એવું ઈચ્છ કે આમ આપણે મરીએ ત્યાં સુધી એ વસ્તુ ના ચેન્જ થાય? આપણા પરિવારમાં તો એ વસ્તુ છે કે આપણે બધા ભેગા બેસીને હસી મજાક કરીએ, અને આપણા બે વચ્ચે એ છે કે હું મારી દિલની બધી વાતો તને કહું છું, અને હું ઈચ્છતી નથી કે કોઈ દિવસ એ બંધ થાય. ગુડ, તારી વાત. અને તને લાઈફમાં એવું ક્યારે થયું કે તને આમ મને જોઈને પ્રાઉડ ફિલિંગ આવ્યું કે વાવ, એવું કેદી તને થયું મને લઈને? સાચું બોલજે દીદી, એવું કાંક તો હશે. વિચારવું પડશે. એ ઘણી બધી વસ્તુ હું કરું છું, પ્રાઉડફુલ. આટલી વાર દીદી મેં ઘણા કામ કર્યા છે પ્રાઉડફુલ. 12માનું રિઝલ્ટ જ કહી દે. આ તું પોતે આન્સર આપો, મને તો વિચારવા દે. હા, વિચાર. 2 hours later. બોલો, મેં તરત કહી દીધું તું. એવું કઈ યાદ નથી. મતલબ તને મારા ઉપર પ્રાઉડ જ નથી થતું? ના થયું તો હશે. ના, તું ભણતરમાં જેટલી આગળ છો એ પ્રમાણે હું નથી, એટલે મને એ જોઈને એમ પ્રાઉડ થાય કે હોશિયાર છે છોકરી, એમ ધ્યાન દેતો દઉં જ છું. હવે કોઈ એવી વાત, આ તો હશે જ એટલે વિચારવું નહીં પડે તને, કોઈ એવી વાત કે જેને લઈને તું મારા લીધે દુખી થયો, મારા તરફથી તું સોરી એક્સપેક્ટ કરતી હોય પણ હું નક્કી દઈને કહેતી જ ના હોય, એવી કોઈ વાત કે સિચ્યુએશન તને યાદ હોય? કેટલી ગણાવું એ બોલ. કેટલી ગણાવું? એકાદી દે કહી દે અત્યારે. હું જેટલી વાર આના ઘરે આવું, મને એને ખબર મને ગોવાર નથી ભાવતું, તો ચાઈને બનાવે અને પછી મને જોરાઈએ ખવડાવે, અને
આમ થોડુંક આમ ગિલ્ટ બી ફીલ ના કરે કે એ તો સારી વસ્તુ છે ને, નહીં બધું નથી ખાતા શીખવું પડે. નથી કોઈ એવી સિચ્યુએશન થઈ કે જ્યાં તારે ગોવાર જ ખાવું પડે, નકર મરી જવું પડે, તો તું શું ચૂઝ કર? ખાવાનું જ ચૂઝ કર ને. એના પહેલા હું તને ટ્રેનિંગ દઈ દઉં એમ વિચારવાનું કરે. એટલે તે એ વિચારી લીધું કે મને આ મરવાન ખાવા વાળી આવી જ જશે. એવું નથી, બધું ખાવું પડે જીવનમાં. મારી વાત. એક્સેપ્ટ નહીં કર્યો. જો આમાં કરવા જેવું નથી. આપણા બે માંથી વધારે મેચ્યોર કોણ છે? હું એમાં વિચારવાનું આવે જ નહીં, હું જ છું. સાચું બોલ હા દીદી, તો સાચું જ કેમેરામાં કહું ખોટું છું. ના બોલ. મમ્મી પપ્પાને પૂછા કરી જોજે, એ કહેશે મનુ. નહીં ખોટી વસ્તુ. તમે કહેજો કે કોણ મેચ્યોર છે. હું જ છું એમ કહેજો. હાલો મારી વારી. છેલ્લો ક્વેશ્ચન છે મારા તરફથી. એમ ના હાલે, મારી ઘરે હજી એક છે. હા તો પૂછી લેજે ને પણ. હા બોલ. છેલ્લો ક્વેશ્ચન છે એટલે છેલ્લી ક્વોલિટીનો પૂછીશ. છેલ્લી ક્વોલિટીનો હો કે ઇમેજિન કર કે હું મરી ગઈ પછી Wow. તને કઈ વાતને કે વસ્તુને જોઈને મારી યાદ આવશે? તારી છોકરીને જોઈને. સેફ. તારી છોકરીને જોઈને. એકદમ આમ જિંદગી મોતનો સવાલ. ઓકે, બે સંબંધ ઉપર ટીકેલો છે. બોલ. ઓકે, અગર તને હું કે જીજુ એમ ખબર છે તને મારા ને પાંચ જીજુમાં ચૂઝ કરવાનું આવે તો તું કોને ચૂઝ કર? હું કોઈ ચૂઝ ના કરું, હું હાલી જાઉં, તમે બે સમજી લો, હું જાઉં છું. એક હું ચૂઝ કરું જ નહીં, કહું છું મેં ચૂઝ કરું. મેં મમ્મી પપ્પામાંથી એકને ચૂઝ કર્યા હતા. તું કરી શકે, હું નહીં કરી શકું. હું મારી દીકરીને લઈને હાલી જઈશ, તમે બે સમજીને આવજો એમ. જો પાંચ જીજુ શું તમે શું જોશો? મારે જોવાનું છે. એક રેપિડ ફાયર જેવું બનાવ્યું છે, બરોબર? ઓકે, સાચા જવાબ દેવાના. એટલે મારે જ દેવાના, મારે નહીં ના, ના, હું પૂછવાનું. દઈશ, આપણે બેને મતલબ હા કે નામાં જવાબ આવશે. રેપિડ ફાયર. ઓકે, આપણા બે માંથી ડ્રામા ક્વીન મમ્મીની સૌથી નજીક કોણ છે? તું. હા આપણા બે માંથી. હા તું જો. આપણા ચારે ભાઈ બહેન માંથી કોણ? હેમાંગી. જો આપણને 1 લાખ રૂપિયા કોઈ દે હા તો સૌથી પહેલા કોણ ઉધાર દેશે? તો કે મારા બેસિસ ઉપર જ બનાવ્યા. ના, મેં તો નોર્મલ બનાવ્યા હતા, પણ એમાં વધારે શું આવશે? ગુસ્સો સૌથી વધારે કોને આવે છે આપણા બે માંથી? શાંત ગુસ્સો કે ઓલો ગુસ્સો? ગમે એ ગુસ્સો. તને આનો બહુ ગુસ્સો આવે. પણ એ ગુસ્સો ના કહેવાય યાર, બળતરા કહેવાય. મને જે થાય ને એ જોઈ લેજો. ગુસ્સો ના કહેવાય. આ વ્યક્તિ સોરી કે મને પછી પણ હું કરું એને બળતરા કહેવાય. ગુસ્સો કોને કહેવાય? કોકને એકાદી ઝાપડ માર લેવી કે આમ કોઈથી વાત ના કરવી. આ બીજું બોલાવી રહેવા દે. બચાવ હવે પ્રવૃત્તિ. સારી વસ્તુ આવી ગયું. હા. બેસ્ટ કુક કોણ છે? હું ઈ તો રહેવા દે. હું બધાને પકાવી દઉં. આપણે અહીંયા મમ્મી પપ્પાને બેસાડવા જોઈએ. કોણ છે? હા મતલબ માણસોને પકાવવામાં હું બેસ્ટ છું, રસોઈ પકાવવામાં આ બેસ્ટ હવે છે. ગુસ્સાને લગતો જ છે, પણ ઈ મમ્મી પપ્પાનો. મમ્મી પપ્પાના નો ગુસ્સો હા કોના ઉપર વધારે નીકળે? તારા ઉપર. મારા ઉપર આ તો મને વિચારવાની બીકોઝ હું બહુ માસૂમ છું એટલે નોર્મલ વસ્તુ છે. હું માસૂમ છું. અત્યારે મારા ઉપર નીકળતો. હું માસૂમ છું. હા, ઈ તમે જોયું કેવી માસૂમ. કોણ વધારે ફોન યુઝ કરે છે? મ્યુચ્યુઅલ. નહીં 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 નહીં. હવે એમાં ફોટોસ પાડવાનો વધારે શોખ કોણ છે? એમાં હું પહેલેથી કહી દઉં, આ જ છે. હું નથી. અમે બે છીએ. નહીં નહીં. બે છીએ. લગ્ન પહેલા આ હતી, અત્યારે હું છું. મારા લગ્ન પહેલા ના એવડા ફોટા બતાવવા જેટલા તારા છે એટલા. ઓકે હું છું. હરામિયત સૂજે છે એને. ભૂલ પોતાની હોવા છતાં બીજા ઉપર ઢોરી નાખે કે ગમે એ બાના કરી નાખે, ઈ કોણ છે? હવે જમવામાં વધારે નખરા કોણ કરે છે? ઈ અત્યારે તમે જ કહી શકો છો. એમાં આને કે મને કહેવાની જરૂર છે જ નહીં. ચોખ્ખી વસ્તુ છે આ. બરોબર? નખરા નહીં, બટ મારો ટેસ્ટ બહુ સારો છે એ રહેવા એટલે દે. મતલબ મને ક્વોલિટી વાળું જોઈએ એટલે. હા. હવે ઝઘડા કે પોતાની ભૂલ એમ સાબિત થઈ ગઈ હોય એના પછી પેલે સોરી કેવા કોણ આવે? તું કે હું? વધારે સમજદાર કે સાદું સીધું કોણ છે? તું. તમે જોઈ શકો છો કે મોટી બેન હોય તો તમારે શું ખોટું બોલવું પડે. હવે મેન વસ્તુ આવે. ઓકે, શોપિંગ માટે તત્પર કોણ રહે છે?
કે આજે જાઉં છે ખરીદી કરવા તો હાલીશ અને અને જઈને બધું છે ને મારા માટે જ બનાવ્યું છે કે હતું ફસા. મેં જે આમ ટ્રેન્ડિંગ ઉપર હાલતા હતા ને ક્વેશ્ચન ઈ બધા લીધા તને વિચારી નથી લીધા એમાં તું ફિટ થઈ ગઈ એટલે બસ હવે છેલ્લો છે કોણ વધારે સ્પિરિચ્યુઅલ છે? હું છું કેમ કે હું બહુ બહુ ભક્તિ કરું છું, હું બહુ ભગવાનમાં માનું છું. ભક્તિ શું કરસ તું કે? હું રોજ મંદિરે જાઉં છું, માળા કરું છું, ભગવાનનું નામ લઉં છું. હા માળા કરસ? હા હા કેટલી માળા કરસ? 10 મિનિટ. ઈ માળા કહેવાય? રોજ મંદિરે જાસ? હા મતલબ હમણાં થોડાક દિવસથી નહીં, એટલે અમે બે મ્યુચ્યુઅલ છીએ આમાં. આ વધારે છે, આ વધારે છે. ઓકે ચલો જો ના ના એક મારો ક્વેશ્ચન છે, અગર તારી જેટલા ભાઈ બહેન છે એમાંથી તું આમ એટલે કે મારા 15 એમ નહીં, મતલબ સગા ભાઈ બહેન તો અમે જ છીએ બરોબર, બટ એમ જેટલા બી આપણે કઝિન બઝિન બધા થઈને એમાંથી તને એવું લાગે કે કોણ લાગે કે આમ બેસ્ટ છે કે ના ના અમારી બેસ્ટ બેન છે કે બેસ્ટ ભાઈ? મારું મન રાખવા કહી શકતી હતી કે તું I am the best person in the world. નથી મારી બેન, તું નથી. અમારા બેના સંબંધ પૂરા આજથી બસ. ના બધે પણ શું કામ કોઈનું નામ નથી લેતી? કેમ કે બધેના સાથે અલગ અલગ બોન્ડ હોય. કોકના સાથે ખાલી હાય હેલો ના હોય, કોકની સાથે આમ હાટ ટુ હાટ તો હું કોઈ ભેગું નથી બોલતી મારા પતિ સિવાય. મતલબ અમારા 17-18 વર્ષ પૂરા ખાલી 5 વર્ષ માટે. પણ તને લઈને મને વધારે કેવી ફિલિંગ્સ હોય ખબર? કેવી જેવી મારી દીકરી માટે હોય ને એવી તારા માટે હોય. શું કામ? તું મારા કરતા કેટલી નાની છો? 8 વર્ષ. હા તો પછી એ વર્ષને લઈને એજ ગેપ કેટલો થઈ ગયો? તો હવે બટ આપણા બેના માઇન્ડસેટ તો મેચ થાય ને, તો તું એમ કહી શકસ કે તું મારી બેસ્ટ બેન છો, કહી શકસ. હું તારી બેસ્ટ બેન છું એવું કહી શકું ચોક્કસ. હું તારી છું એમ. હું પણ છું બસ. થેન્ક યુ. સારું હવે આજના માટે આટલું જ. આ પછી ઓવરડોઝ થઈ જશે એટલે હવે મળશું આવતા વિડીયોમાં. બાય બાય.